નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મુ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ અને ખાસમાં ખાસ રહેવાનો છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમને ઓછામાં ઓછા 2 થી 3 ગુણ અપાવશે. અને જો વિદ્યાર્થી મિત્રો લોંગ ક્વેશ્ચનમાં પૂછાય તો 5 માર્ક્સ પણ અપાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો તમે જોવાનું ના ભૂલતા. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે મેરિટ લિસ્ટમાં તમારા નામ નોંધાવવું છે તો ચોક્કસથી આવા વિડીયો તમે જોવાનું મિસ ના કરતા. કેમ કે વિદ્યાર્થી મિત્રો, પાસ બધા થઈ જાય છે, પણ મેરિટ લિસ્ટમાં નામ લેવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે 1 થી 2 જ માર્ક્સનો ફેર હોય છે અને એ લોકો જ સ્કોર કરી જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાંથી તમારા માર્ક્સ ન કપાય અને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા માર્ક્સ મળે એ આશાથી આપણે આજનો વિડીયો તમારે પૂરેપૂરું શીખવાનું છે અને ખૂબ ધ્યાનથી શીખવાનું છે, જેથી કરીને તમારું દરેક વસ્તુ ક્લિયર થઈ જાય અને સાથે સાથે જે પણ ડાઉટ છે તે પણ તમારા ક્લિયર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે શું શીખશું? આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણનો ઇમ્પોર્ટન્ટ ટોપિક એવો એટલે કે વાક્યના પ્રકારો, જેમાંથી આપણને વારે ઘડી આપણે દરેક એક્ઝામમાં આપણને 1 થી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં પૂરેપૂરા આપણે વાક્યના પ્રકારોનો કવર કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં જોઈશું વિદ્યાર્થી મિત્રો વાક્યના પ્રકારો કયા કયા છે અને પછી આગળ વધશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીં વાક્યના પ્રકારો કયા કયા છે. તો વાક્ય કર્તરી વાક્ય હોય, કર્મણી વાક્ય આવે, ભાવી વાક્ય આવે, પ્રેરક આવે અને પુનઃ પ્રેરક આવે. તો આ બધા શું છે વિદ્યાર્થી મિત્રો? વાક્યના પ્રકારો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો તમારે પરીક્ષામાં તમને પૂછ્યા કે વાક્યના પ્રકાર લખો, તો વિદ્યાર્થી મિત્રો તમે આસાનીથી આ 5 પ્રકાર લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે. તો વાક્યમાં શું હોય? તો એક સાદું વાક્ય હોય તો તેમાં વિદ્યાર્થી મિત્રો એક કર્તા હોય, કર્મ હોય અને એક ક્રિયાપદ હોય. તો વિદ્યાર્થી મિત્રો આ 3 વસ્તુ જો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણું વાક્ય એક બને. અને વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય વસ્તુ એક વાક્યનું શું છે? આધાર સ્તંભ છે. આના રિલેટેડ જ શું હોય વિદ્યાર્થી મિત્રો? આપણું આખું વાક્ય સ્ટ્રક્ચર બનતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો જો કર્તાનો મુખ્ય ભાવ હોય તો કર્તાવાચક બને, જેમાં કર્મ મુખ્ય હોય એમાં કર્મણી બને અને જેમાં ક્રિયાનો ભાવને વધુ મહત્ત્વ આપવામાં આવે એમાં ભાવે બને. તો આ રીતના દરેક વસ્તુ આપણે ખૂબ ડિટેલ્સમાં શીખશું. ચલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તમને હવે કે 1 બાય 1 જોતા જશું. કરતા જોઈશું હવે કે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એ જોવું પડે. ઘણા વિદ્યાર્થી મિત્રોને કર્તામાં કદાચ કન્ફ્યુઝન હશે. તો કર્તા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો કર્તા એટલે કે એક એવો ઓબ્જેક્ટ છે કે જે વિદ્યાર્થી મિત્રો આપણને હંમેશા કામ કરતું દર્શાવે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કોણ કામ કરી રહ્યું છે? એટલે કે અહીં જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે કોણથી પ્રશ્ન પૂછો, શું કોણથી પ્રશ્ન પૂછો અને જો તમને જવાબ મળે તો એ તમારો કર્તા થશે. ચલો વિદ્યાર્થી મિત્રો એક તમને પ્રશ્ન પૂછું કે સુનિલ નિબંધ લખે છે. હવે પ્રશ્ન પૂછો કોણ નિબંધ લખે છે? તો સુનિલ. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમને જવાબ મળ્યો એ તમારો કર્તા કહેવાય. પછી ગાય ઘાસ ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો કોણ ઘાસ ખાય છે? તો ગાય ઘાસ ખાય છે. તો આમાં કર્તા કોણ કહેવાય? ગાય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો કોણથી પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે એ તમારો કર્તા હશે. અને સિમ્પલ ભાષામાં કહું તો વિદ્યાર્થી મિત્રો જે કામ કરનાર હોય તેને કર્તા કહેવાય. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કર્તામાં? હવે વિદ્યાર્થી મિત્રો તમને એટલીસ્ટ એ ખબર હોવું જોઈએ કે કર્તામાં કોણ કોણ આવી શકે. તો કર્તામાં વિદ્યાર્થી મિત્રો કોઈ વ્યક્તિના નામ આવી શકે, કોઈ પ્રાણીના નામ આવી શકે અથવા તો સર્વનામ આવી શકે. સર્વનામ એટલે કે આપણે નામના બદલે જે શબ્દો વાપરીએ છીએ, હું, તું, તમે, અમે, તો આવા બધા શબ્દો આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને કર્તામાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના રહ્યું હશે. ચલો વિદ્યાર્થી મિત્રો કર્તા ખબર પડી ગઈ તો આપણે આગળ વધશું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યથી થોડું સમજી લઈએ કે કર્તામાં તમને ના ખ્યાલ આવ્યો હોય તો કર્તા અહીં ઉદાહરણ છે. સુનિલ નિબંધ લખે છે. તો કોણ નિબંધ લખે છે? તો વિદ્યાર્થી મિત્રો સુનિલ. એ આપણો સુનિલ શું થશે? કર્તા થશે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ સમજવા જેવી છે કે આ વાક્ય તમે જો કે સૂરજ ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યમાં તમને કર્તા મળશે મને કોમેન્ટ બોક્સમાં જણાવો. કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં તમને કર્તા નહીં મળશે. કેમ કે આ એક કુદરતી પ્રક્રિયા છે કે જેમાં આપણને કર્તા જોવા મળતું નથી. તમે કોણથી પ્રશ્ન પૂછો, કોણ ઉગે છે? સૂરજ. પણ એ વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ કામ કરતું નથી. તો એ સ્વાભાવિક વસ્તુ છે કે વિદ્યાર્થી મિત્રો આમાં કર્તા મળશે નહીં. સૂરજ ઉગે છે એક પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે જે જાતે આપોઆપ મેળે થાય છે. તો એમાં આપણને કર્તા જોવા મળતો નથી. તો આ બે વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે કર્મ તરફ આગળ વધીએ. શું કર્મ જોવાનું છે કે કર્મના 2 પ્રકાર હોય છે. શું કર્મના 2 પ્રકાર હોય છે? એટલે કે ક્રિયાપદના
દ્રષ્ટિએ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના ક્રિયાપદ હોય છે, જેમાં વિદ્યાર્થી મિત્રો કર્મ એક સકર્મનો મતલબ કે જેમાં જે ક્રિયાપદ એવા છે કે જેમાં કર્મ આપણે ઉમેરીએ ને તો આપણું વાક્ય બની જાય, અને અમુક ક્રિયાપદ એવા છે કે જેમાં આપણે કર્મ ઉમેરવા પણ ચાહીએ તો પણ આપણે ઉમેરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કર્મ ઉમેરી શકો એવા ક્રિયાપદ હોય તો તેને સકર્મ ક્રિયાપદ કહેવાય, અને જેમાં તમે કર્મ ઉમેરી શકતા નથી તો એ અકર્મક પ્રશ્ન તમે પૂછજો. ચલો કે હવે કર્મ શોધવું છે કે હું પાણી પીઉં છું, તો હું શું પીઉં છું? તો હું પાણી પીઉં છું. તો પાણી શબ્દ તમારો કર્મ થશે. પછી ઘોડો ચણા ખાય છે, તો ઘોડો શું ખાય છે? તો ચણા શબ્દ શું થશે વિદ્યાર્થી મિત્રો? તમારું કર્મ થશે. હવે કર્મ બે પ્રકારના હોય વિદ્યાર્થી મિત્રો, એક ગૌણ કર્મ અને એક મુખ્ય કર્મ અને ગૌણ કર્મ પણ હોઈ શકે છે. એટલે કે વાક્યમાં કોઈક એવા વાક્ય કે જેમાં બે કર્મ પણ આવી શકે છે. જે રીતના વિદ્યાર્થી મિત્રો જે રીતના આપણે સમજી શકીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે શુંથી પ્રશ્ન પૂછે અને જવાબ મળે તો એ મુખ્ય કર્મ કહેવાય, અને કોનેથી પ્રશ્ન પૂછે તો એ આપણું ગૌણ કર્મ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો બે રીતના આપણે જોઈશું, આગળ વાક્ય ઉદાહરણથી પણ સમજશું. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, સકર્મ અને અકર્મમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે અહીં તમે જોઈ શકો છો કે જે સકર્મ હશે ને એને શુંથી પ્રશ્ન પૂછો ને એટલે તમને જવાબ મળશે, એ કર્મના જવાબ મળશે. પણ આમાં તમને અકર્મમાં એટલે કે આમાં તમે શુંથી પ્રશ્ન પૂછો ને તો જવાબ ના મળે. જો અહીં હું ખાઉં છું, અહીં વિદ્યાર્થી મિત્રો ચલો હું સફરજન ખાઉં છું, તો અહીં વિદ્યાર્થી મિત્રો સફરજન શબ્દ એ તમારું શું થશે? કર્મ થશે. પછી હું પાણી પીઉં છું, તો વિદ્યાર્થી મિત્રો પાણી શબ્દ તમારો કર્મ થાય. એટલે કે શુંથી પ્રશ્ન પૂછો તો આવા ક્રિયાપદ જોડે તમે કર્મ ઉમેરી શકો છો. પણ અહીં તમે જો હું આવું છું, તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે કર્મ આમાં એડ કરવા માગો છતાં પણ એડ થતું નથી. તો આ બધા જ્યારે વિદ્યાર્થી મિત્રો આવવું, જવું, ઊંઘવું, હસવું, રડવું, બેસવું, ડરવું, તો આવા જે નોર્મલી કુદરતી રીતની જે ક્રિયા થાય છે તો એવા જે ક્રિયાપદો છે એ હંમેશા ભાવે વાક્યોમાં ઉપયોગ થાય છે, એટલે કે ભાવ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા ક્રિયાપદ આવે તો એ હંમેશા તમારે ભાવે વાક્ય ટીક કરવાનું, અને જ્યારે વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના તમને ક્રિયાપદ દેખાય તો એ હંમેશા શામાં આવશે? કર્મણીમાં આવશે. તો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે. કર્તા ખબર પડી ગઈ, કર્મ ખબર પડી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો ક્રિયા તો તમને ખબર છે કે લખવું, રમવું, ગાવું એ બધી ક્રિયાઓ થશે. ચલો હવે આપણે કર્તરી વાક્ય તરફ જે આપણે મુખ્ય જોવાનું છે, કર્તરી પ્રયોગ એટલે કે કર્તરી વાક્ય. તો કર્તરી વાક્યમાં શું હોય કે કર્તાનું સૌથી વધારે મહત્વ હોય છે. ક્રિયાપદ કર્તાના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે, એ બધું જરૂર નથી. સમજશું એટલું કે કર્તરી વાક્યમાં મુખ્ય કર્તા હોય છે. ઉદાહરણથી ડાયરેક્ટ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. ચલો ઉદાહરણથી તમને સમજાવી દઉં છું. અહીં ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, રમેશ ચા પી છે. શું? રમેશે ચાની આદત છોડી. શું? રમેશે ચાની આદત છોડી. તો રમેશ શું થશે? કર્તા થશે. ચા શું થશે? કર્મ થશે. ને છોડી એ શું થશે? ક્રિયાપદ થશે. તો વિદ્યાર્થી મિત્રો કર્તરી વાક્યમાં હંમેશા કર્તાનું મહત્વ છે. તો રમેશે તમારું કર્તા થશે. બીજા વાક્યમાં પોલીસ કર્તા થશે, અને ત્રીજા વાક્યમાં બાઘ કર્તા થશે. તો આ સિમ્પલી નોર્મલી આવા વાક્યો હોય છે કર્તરી વાક્યમાં. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કર્મણી વાક્ય જોઈએ. ચલો કર્મણી વાક્યમાં શું હશે વિદ્યાર્થી મિત્રો કે કર્મણી વાક્યમાં તમને કર્મનું વધારે મહત્વ હશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કરતા પછી તમને શું જોવા મળશે? જ્યારે વિદ્યાર્થી મિત્રો તમારે કર્મણી વાક્ય આવે, શું કર્મણી વાક્ય આવે તો કરતા પછી તમને જ્યારે કર્તરીમાંથી કર્મણીમાં તમારે ફરવાનું હોય તો ત્યારે આટલી વસ્તુ ધ્યાન રાખવાનું કે જ્યારે કર્તરીમાંથી કર્મણીમાં ફરવાનું તો કરતા પછી થી આવે, દ્વારા આવી શકે, વડે આવી શકે, પાસે આવી શકે. શું આવી શકે છે? આ ચાર શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ આવે, કર્તાનું નામ હશે એના પછી થી, દ્વારા, વડે, પાસે, અને ક્રિયાપદમાં શું ફેર થાય? આ પ્રત્યય ઉમેરાય. શું? આ પ્રત્યય ઉમેરાય. લખતો લખાય, આવું થાય. તો વિદ્યાર્થી મિત્રો કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવા માટે આટલું ખાસ ધ્યાન આપવાનું કે કરતા પછાડી થી મૂકવાનું અને ક્રિયાપદમાં આ પ્રત્યય લખવાનું છે કે લખ હોય તો લખાય છે, એવી રીતના થશે. ચલો ઉદાહરણથી સમજીએ એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે. ચલો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કર્તરી અને કર્મણીના ઉદાહરણો લીધા છે, તો એ આપણે સમજશું. ચલો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો કર્તરી પ્રયોગ જોઈએ કે રમેશે ચાની આદત છોડી. તો એનું કર્મણી કરવી હોય તો શું થશે વિદ્યાર્થી મિત્રો? રમેશથી, કરતા પછાડી આપણે થી પ્રત્યય લગાવવો પડશે. રમેશથી ચાની આદત છૂટી. શું? રમેશથી ચાની આદત
છૂટી. છોડી હતું તેનું શું થઈ ગયું? છૂટી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બીજું વાક્ય જોઈએ. આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. તો અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો? આચાર્ય દ્વારા, જો થી પણ મૂકી શકો છો અથવા તો દ્વારા વડે પણ મૂકી શકો છો. આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. તો અહીં વિદ્યાર્થી મિત્રો શુંથી પ્રશ્ન પૂછ્યો તો તમને કદાચ કર્મ ન જોવા મળે, પણ અહીં વિદ્યાર્થી મિત્રો કોનેથી પ્રશ્ન પૂછો? આચાર્યએ કોને જણાવ્યું? તો વિદ્યાર્થીએ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારું કર્મ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને દરેક વસ્તુ સમજાય છે કે કર્તરીમાંથી કર્મણી ફરવામાં શું ફેર પડે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કરતા પછી થી વડે દ્વારા પાસે શબ્દ મુકાય અને ક્રિયાપદમાં શું ફેર પડે કે જણાવ્યું. તો જણાવ્યાનું શું થઈ જાય? જણાવવામાં આવ્યું. આટલો ફેર પડશે. ચલો આટલી વસ્તુ સમજાઈ ગઈ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજો વાક્યમાં. ચલો રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું. તો તેનું શું થઈ જશે? રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું એવું થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ એટલું સમજવાનું છે કે જ્યારે કર્મોને તમારે ઓળખવાનું હોય તે તમારે એક જ વસ્તુ જોવાનું. થી પછાડી કરતા પછી થી છે, હા છે, એમાં કર્મ છે તો છે. તો એ તમારું શું થશે વિદ્યાર્થી મિત્રો? કર્મણી વાક્ય થશે. પણ વિદ્યાર્થી મિત્રો વાક્યમાં જો કર્મ તમને જોવા નથી મળતું તો એ તમારું ભાવે વાક્ય થશે. ભાવેમાં પણ નિયમો આ જ લાગુ પડશે. માત્ર આમાં ભાવે વાક્યમાં શું ફેર પડશે કે જે કર્મ હતું તે જોવા મળશે નહીં, એટલે કે કર્મ વગરનું વાક્ય હોય તે તમારું ભાવે થશે. ચલો આટલી વસ્તુ કર્તરીમાંથી કર્મણીમાં ફેરવતા તમને આવી ગયું હશે. કંઈ પણ પ્રશ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં મને જણાવો, જેથી કરીને ખબર પડે કે તમને શું નથી સમજ પડી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ભાવે પ્રયોગ. હવે ભાવેમાં શું હોય વિદ્યાર્થી મિત્રો કે સૌથી વધુ મહત્વ શાનું હોય? તો ભાવનું હોય. આપણું જે ભાવ હોય એનું હોય કે આમાં જે પણ તમારું જે પણ ક્રિયાપદ છે એને જ મુખ્ય વસ્તુ વધારે ભાર આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આના નિયમ સેમ ટુ સેમ કર્મની જેવા જ છે, પણ માત્ર આમાં કર્મ હોતું નથી. શું? કર્મ હોતું નથી. અને એના સિવાયનું વાક્ય ધારો કે મેં એવું કહું છું કે રમેશથી ચા પીવાય. શું? રમેશથી ચા પીવાય. તો વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? તો જ્યારે મારે ભાવેમાં ફરવું હોય તો શું થશે કે રમેશથી પીવાય એટલું જ હશે. ચા શબ્દ ના હશે તો એ તમારું ભાવે થશે. ચલો આગળ વધીએ. ભાવેમાં ખબર પડી ગઈ કે ભાવેમાં હંમેશા ક્રિયાપદ મુખ્ય હશે અને કર્મ હશે નહીં. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. નિયમ સેમ ટુ સેમ જ હશે. કરતા પછાડીથી હશે એ પણ હશે. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી સમજીએ. હવે ભાવેમાં તમને બે પ્રકારના ખાસ વાક્યો જોવા મળશે. કેટલા પ્રકારના વિદ્યાર્થી મિત્રો? બે પ્રકારના વાક્યો જોવા મળશે. એક તો સાદા વાક્ય, જે રીતના વિદ્યાર્થી મિત્રો કે સુનિલ નિબંધ લખે છે, તો એનું ભાવેમાં ફરવું હોય તો શું થશે? સુનિલ લખે છે અથવા તો સુનિલથી લખાય છે એવું નોર્મલી વાક્ય હશે. અને બીજા વાક્યો અત્યારે તમે જોઈ શકો છો જે કંઈક ને કંઈક નવું શીખી જશો એવું મેં તમને જણાવ્યું હતું. તે આ જ તમારે નવું શીખવાનું છે. કેમ કે અત્યાર સુધી તમે જે પણ શીખ્યા તે વિદ્યાર્થી મિત્રો તમને જે શીખ્યા છો એમાં કદાચ આ તમે ના શીખ્યો એટલી મારી ગેરંટી છે. કેમ કે આ વાક્યો એવા છે કે જેમાં તમને કર્મણી જ છે, આ કર્મ જ છે એવું બધું તમને કન્ફ્યુઝ થશે. પણ વિદ્યાર્થી મિત્રો આ બધા વાક્યો ભાવેના છે અને આ જ વસ્તુ આજે તમારે નવું શીખવાનું છે. ઉદાહરણથી સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. ચલો સૌથી પહેલાં જોઈએ વિદ્યાર્થી મિત્રો કે દાદા ઠંડા પાણીએ નહાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો એનું ભાવે શું થયું તે જોજો. દાદાથી ઠંડા પાણીએ નહાવાય. અહીં વિદ્યાર્થી મિત્રો હવે તમે એ ના સમજતા કે અહીં તો કર્મ છે. શું કર્મ છે? શું કર્મ છે? તો પાણી શબ્દ છે એ તો તમારું કર્મ છે. શુંથી પ્રશ્ન પૂછો વિદ્યાર્થી મિત્રો? શુંથી પ્રશ્ન પૂછો તમને જવાબ મળે છે? મળે છે. શુંથી પ્રશ્ન પૂછો. ચલો દાદાથી શું થાય છે? તો નહવાય છે, તો ક્રિયાપદ મળે છે, ક્રિયા મળે છે. શુંથી પ્રશ્ન પૂછો કર્મ કાં મળે છે? જો તમારે દાદા પાણી પી છે તો દાદા શું પી છે? તો પાણી આવે. પણ વિદ્યાર્થી મિત્રો અહીં તો આપણને શુંથી પ્રશ્ન પૂછતા આપણને શું મળે છે? ક્રિયાપદ મળે છે. તો આ વાક્ય કેવું થશે વિદ્યાર્થી મિત્રો? ભાવે થશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો વાક્ય નંબર 2 જોઈએ કે જતીન 5 ફૂટ લાંબો કૂદકો મારે. તો અહીં વિદ્યાર્થી મિત્રો હવે તમને અહીં ફરી આ કન્ફ્યુઝન થશે કે જતીન પછી થી છે, 5 ફૂટ લાંબો કૂદકો મારે. તો આ કૂદકો શબ્દ તમને કર્મણી લાગશે. શું? કૂદકો શબ્દ તમને શું લાગશે? કર્મ લાગશે. પણ આ પણ કર્મ નથી. શું વિદ્યાર્થી મિત્રો? આ પણ કર્મ નથી. આ એક એવા ક્રિયાનો જ ભાવ છે કે જે વિદ્યાર્થી મિત્રો જે ક્રિયા છે એમાંથી જ આ શબ્દ નીકળેલો છે. એટલે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે કૂદવો તો કૂદમાંથી જ આ કૂદકો શબ્દ બનેલો છે. એ જ રીતના
એ જ રીતના વિદ્યાર્થી મિત્રો રમત રમવી, લડાઈ લડવી, આવા શબ્દો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવે તો એ બધા તમારે સામા મૂકવાના ભાવે વાક્યમાં આવશે વિદ્યાર્થી મિત્રો. એટલું ખાસ ધ્યાન આપજો. અહીં તમને હું આખું લિસ્ટ આપી દઉં છું. આ આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ એટલે તમને તો વિદ્યાર્થી મિત્રો તમે આ જે તમને કૂદકો શબ્દ બદલો, પણ વિદ્યાર્થી મિત્રો જો કૂદકામાંથી સલાંગ કરું તો પણ આ જે તમારું ક્રિયા છે ને, ક્રિયાપદ એ તમારું બદલાશે નહીં. તમે જો જતીને 5 ફૂટ લાંબો કૂદકો, જતીનથી 5 ફૂટ લાંબો કૂદકો મરાય, પછી એની જગ્યાએ આપણે કૂદકાની જગ્યાએ સલાંગ કરીએ તો જતીનથી 5 ફૂટ લાંબી સલાંગ મરાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો મરાયમાં કોઈ ફેર નથી પડ્યો. આપણે લિંગ અને જાતિ પ્રમાણે આપણે ભલે બદલીએ પણ અહીં આપણને ક્રિયાપદમાં કોઈ ફેરફાર ન પડે તો એ તમારું શું થશે? ભાવે વાક્ય થશે. ચલો વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું વાક્ય, તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. ચલો આ વાક્યમાં શું તમને કન્ફ્યુઝન છે? જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શું એનું ભાવે શું થશે? તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. અહીં વિદ્યાર્થી મિત્રો શુંથી પ્રશ્ન પૂછો, કર્મ મળશે. તમારાથી શું ના થાય? તો ઊંચા અવાજે. વિદ્યાર્થી મિત્રો એ કંઈ કર્મ નથી, ઊંચો અવાજ કંઈ કર્મ છે વિદ્યાર્થી મિત્રો. અહીં જ્યારે વાક્યમાં વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ આપણને કર્મ આપવામાં આવતું નથી, એટલે કે જે રીતના વિદ્યાર્થી મિત્રો તમારાથી ઊંચી દિવાલ કૂદાય એવું જ્યારે તમને જો ચોક્કસ કહી દેવામાં આવે કે ટેબલ પર પુસ્તક પડેલું છે અથવા તો વિદ્યાર્થી મિત્રો તે પાણી પી છે, તો આવી રીતના જ્યારે તમને ચોખ્ખે ચોખ્ખું કર્મ આપી દેવામાં આવે ત્યારે જ વિદ્યાર્થી મિત્રો એ કર્મણી વાક્ય થશે. નહીં તો વિદ્યાર્થી મિત્રો એ રીતના આપણને જો શુંથી પ્રશ્ન પૂછો, કોનેથી પ્રશ્ન પૂછો અને જો જવાબ નથી મળતો તો એ આપણે ભાવે વાક્યમાં નાખવાનું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જો મરાય છે, બોલાય છે, મેં આગળ શરૂઆતમાં કીધું એવા જો ક્રિયાપદ આવે તો એ હંમેશા ભાવે વાક્યમાં જ આવે છે. ઊંઘવું, ચાલવું, જાગવું, આવી જે ક્રિયાપદ સાથે તમને લાસ્ટમાં આવે તો એ તમારે શામાં આવશે? ભાવેમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ તમને યાદ રાખજો. ચલો આટલી વસ્તુ ક્લિયર. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ભાવે વાક્યમાં તમને ખ્યાલ આવી ગયો હશે. નોર્મલી જો તમને ભાવે આવે કે સુનિલ નિબંધ લખે છે તો ડાયરેક્ટ શું થાય? સુનિલથી નિબંધ લખાય, એટલું જ તમારે કરવાનું છે. બાકી આવા વાક્યો આવી જાય તો તમારે આવી રીતના જોવાનું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે પ્રેરક વાક્ય રચના. તો પ્રેરક વાક્ય રચનામાં શું હશે વિદ્યાર્થી મિત્રો? પ્રેરક વાક્ય એટલે કે મારે કંઈ કામ નથી કરવું અને મારે તો બીજા પર કરાવવું છે, તો વિદ્યાર્થી મિત્રો પ્રેરક વાક્ય રચના બનશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો મારા પર ખૂબ પ્રેશર છે, તો મેં શું કે ભાઈ મેં કામ નથી કરતો, હું તો તમારા પર કામ કરાવીશ. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રેરક વાક્ય થશે. તો વિદ્યાર્થી મિત્રો સમજીએ એને પ્રેરક વાક્યમાં શું ફેર પડશે. તો પ્રેરક વાક્ય એટલે જ્યારે કર્તા જાતે ક્રિયા ન કરે પણ બીજાને કરાવવા માટે પ્રેરે ત્યારે શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રેરક વાક્ય થશે. ચલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે એક વાક્ય અહીં તમને ઉદાહરણ તરીકે બતાવું છું કે સામાન્ય રીતે શું હોય કે માળી ઝાડ કાપે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ વાક્યનું પ્રેરક કરવું હોય તો શું થશે કે સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે. સાહેબ જાતે કામ નથી કરતા પણ કોના પાસે કરાવે છે વિદ્યાર્થી મિત્રો? માળી પાસે કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય જ્યારે સામાન્ય વાક્ય શું એટલે કે કર્તરી વાક્ય શું હતું? માળી ઝાડ કપાવે છે, પણ એનું પ્રેરક કરવા ત્યારે શું થઈ ગયું? સાહેબે માળી પાસે ઝાડ કપાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આટલો ફેર પડી જાય કે જ્યારે પ્રેરક કરવું હોય ત્યારે તમારે કોઈના પાસે કામ કરાવવું પડશે. ચાલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણથી જોઈએ એટલે તમને વધુ ખ્યાલ આવશે. સાદા વાક્ય એટલે કે કર્તરી વાક્યમાંથી જ્યારે આપણે કર્મણી પ્રેરક વાક્ય બનાવશું તો શું ફેર પડશે વિદ્યાર્થી મિત્રો? તો એ જોઈએ. વિદ્યાર્થીઓએ શાળાના મેદાનમાં વૃક્ષો વાવ્યા. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેરક બનાવવું હોય તો આપણે આપણે જોવું પડશે કરતા કોઈ બીજા પાસે કામ કરાવવું પડશે. તો શું થશે? શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે શાળાના મેદાનમાં વૃક્ષો વવડાવ્યા. આવું થશે. ચલો બીજું વાક્ય જે વિદ્યાર્થી મિત્રો કુસુમાયુધ સૂઈ ગયો. તો અહીં શું થશે? માએ કુસુમાદયને સુવડાવ્યો. શું? માએ કુસુમાદયને સુવડાવ્યો. તો આવું થશે. ચલો પ્રેરકમાં કંઈ નથી વધારે વિદ્યાર્થી મિત્રો. પ્રેરકમાં તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. કોઈના પર જો કામ કરતું બતાવવામાં આવ્યું હોય તો એ તમારું પ્રેરક થઈ જશે. ત્રીજું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. આજે અમે બધા ખૂબ હસ્યા. શું? આજે અમે બધા ખૂબ હસ્યા. તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? એનું નિલેશભાઈએ
અમને બધાને ખૂબ હસાવ્યા. તો આ રીતના તમારું પ્રેરક વાક્ય થશે. તો વિદ્યાર્થી મિત્રો, સાદા વાક્યમાંથી પ્રેરકમાં ફેરવતા તમને આવડી ગયું હશે. ચલો હવે એક નજર વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝન તરફ આગળ એક નજર રિવિઝન તરફ મારી રહ્યા, જેથી કરીને તમને બધું તાજું થઈ જાય. જે પણ આપણે પ્રકારો જોયા છે તેમાં દરેક વસ્તુ તમને ક્લિયરી થઈ જાય. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીં જોઈશું વિદ્યાર્થી મિત્રો કે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. પહેલું વાક્ય શું છે? કર્તરી વાક્ય છે. કર્તરી વાક્યમાં જો તમે થોડું ધ્યાન આપશો, કર્તરી વાક્યમાં કર્તા મુખ્ય હોય, એમાં કર્મની જરૂર પડે અથવા તો અકર્મ રીતે પણ બની શકે છે. એવું જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. કર્તરી વાક્ય બે રીતના બને છે. ચલો તો ઉદાહરણ શું છે? સુનિલ નિબંધ લખે છે. તો સુનિલ તમારું કર્તા થશે, નિબંધ કર્મ થશે અને લખે ક્રિયા થશે. ચલો કર્મણીમાં શું હોય વિદ્યાર્થી મિત્રો? કર્મનો મુખ્ય ભાવ હોય છે કર્તા પછી થી અથવા દ્વારા પ્રત્યય લાગેલો હશે. માત્ર સકર્મ એટલે કે આમાં કર્મ હશે તો જ એ તમારું કર્મણી વાક્ય થશે, નહીં તો ભાવે વાક્ય થશે. સુનિલથી જો કર્તા પછાડીથી આવ્યું, નિબંધ લખાય છે. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ. ચલો ભાવેમાં શું હશે? ભાવ અને ક્ષમતાનું પ્રદાન હશે. કર્મની ગેરહાજરી હશે. તો માત્ર અકર્મમાં વિદ્યાર્થી મિત્રો એવી જ ક્રિયાપદ હશે કે જેમાં વિદ્યાર્થી મિત્રો કર્મ આપણે ઉમેરી શકતા નથી. આવવું જાવવું એવી રીતના વિદ્યાર્થી મિત્રો. ચલો દાદાથી ચલાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે શુંથી પ્રશ્ન પૂછો તમને ના મળશે. અહીં તમે કર્મ ઉમેરવા પણ માગશો તો ના ઉમેરાશે. તો આ થશે વિદ્યાર્થી મિત્રો તમારું ભાવે વાક્ય. અને પ્રેરક વાક્યમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? પ્રેરક વાક્યમાં અન્ય પાસે ક્રિયા કરાવી. ચલો અન્ય પાસે એટલે કે હું તમારા પાસે લખાવડાવું તો શું થશે? હું. તો વિદ્યાર્થી મિત્રો એ તમારું પ્રેરક વાક્ય થઈ જાય. ચલો સકર્મ અથવા તો અકર્મ બંને રીતના હોય છે. શિક્ષક સુનિલ પાસે નિબંધ લખાવે છે. કોણ લખાવે છે વિદ્યાર્થી મિત્રો? હું તમારા પર નિબંધ લખાવું, હું તમારી પાસે નિબંધ લખાવું છું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના થઈ જશે. કર્તરી કર્મણી ભાવે અને પ્રેરકમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો. ચાલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે વિધિ વાક્ય. વિધિ વાક્ય એટલે કે હકાર વાક્યોમાંથી નકાર વાક્યોમાં કઈ રીતના ફરવાય તે વસ્તુ પણ જોઈ લઈશું. ચલો તો આમાં શું ધ્યાન રાખવું પડશે તમારે વિદ્યાર્થી મિત્રો? તો આમાં એટલું વસ્તુ ધ્યાન રાખવાનું કે વાક્યના હકારમાંથી નકારમાં ફેરવતી વખતે મૂળ અર્થ જાળવી રાખવા માટે વિરોધી શબ્દ સાથે નકાર ઉમેરવામાં આવે છે. શું કે મૂળ અર્થ જાળવી રાખવા માટે આપણે વિરોધી શબ્દનો ઉપયોગ કરીને સાથે નકાર ઉમેરશું તો આપણું શું થઈ જશે? હકારમાંથી નકાર બની જશે. જોઈએ કે ઉદાહરણથી એ લોકો કદાચ રસ્તો ભૂલ્યા હશે. તો એનો આપણે વિરોધ કરશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એ લોકો કદાચ સાચા રસ્તે નહીં હોય. મતલબ એક જ કેમ કે એ લોકો રસ્તો ભૂલી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો રસ્તો ભૂલી ગયા હતા અને અહીં પણ એ જ કહેવામાં આવ્યું છે કે એ લોકો કદાચ સાચા રસ્તે નહીં હોય, તેથી એ લોકો રસ્તો ભૂલી ગયા. તો સિમ્પલ વસ્તુ છે કે બંને વસ્તુ અર્થ બદલાતું નથી, પણ અહીં નહીં શબ્દ મૂક્યો એટલે કે આપણો નકાર પણ થઈ જશે. ચલો બીજો વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજું વાક્ય જોઈએ તમને વધુ ખ્યાલ આવશે કે હું આ બધું જાણું છું. તમે કહો છો ને હા હું બધું જ જાણું છું, તમારે કહેવાની જરૂર નથી. ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે શું કહો છો? હું આ બધું જ જાણું છું. તમારા પપ્પા એવું કહેતા હશે, તમારું કંઈ મેટર હશે તો કહેતા હશે કે હું બધું જ જાણું છું તમારે ક્રિયા કરવામાં. પણ આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ત્યારે આપણે જ્યારે નિષેધ વાક્ય કરશું એટલે કે નકાર વાક્ય કહીએ તો શું થશે? મારાથી. ત્યારે શું થશે? પપ્પા શું કહેશે? મારાથી કશું અજાણ્યું નથી એવું કહેશે ને. હું આ બધું જ જાણું છું એવું કહેશે. પછી જો એમણે બીજા ટોન્ટમાં કહેવું હોય, તમને ના ખબર પડે એ રીતને કહેવું હોય તો શું કહેશે? કે મારાથી કશું જ અજાણ્યું નથી, એટલે કે હું બધું જ જાણું છું. તો વિદ્યાર્થી મિત્રો કર્તરી કર્મણી ભાવે પ્રેરકમાં તમને આસાનીથી અને નિષેધ વાક્યમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમને મજા આવી હશે, દરેક વસ્તુ ક્લિયરી સમજાઈ હશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમને સમજાયું છે તો વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો અને ચેનલ પર ન હોય છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જો તમને ગુજરાતી વ્યાકરણની શબ્દ સમૂહ, સંધિ, રૂઢિપ્રયોગો, કહેવતો આ બધાની PDF જોઈએ છે તો એ આપણને ક્યાં મળી જશે વિદ્યાર્થી મિત્રો? આપણી ઉર્મી ટીચિંગ એપ્લિકેશનમાં મળી જશે. આજે જ પ્લે સ્ટોર પર જાઓ, ઉર્મી ટીચિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો તમે આપણી ફ્રી એપ્લિકેશન ફીમાં તમને જોઈએ તો તમે આપણી એપ્લિકેશનમાં ભણી શકશો. અને જો તમારે તમારા મોબાઈલમાં લેવી છે તો તમારે માત્ર ખાલી 21 રૂપિયા આપવાના છે અને તમે તમારા મોબાઈલમાં લઈ શકો છો. જે તમારે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ રિવિઝનમાં તમને ખૂબ કામ આવશે. અને તમારી પરીક્ષામાં ગેરંટી સાથે કહું છું કે તમારી પરીક્ષામાં બેઠે બેઠા પ્રશ્નો આપણા
પીડીએફમાંથી હશે. પ્રિલિમ્સમાં સંધિમાંથી બેઠા પ્રશ્નો હતા. વિદ્યાર્થી મિત્રો અલંકાર કરે એમાંથી બેઠે પ્રશ્ન હતા. તો ઘણું બધું વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પૂછાયા હતા. તો સ્વાભાવિક વસ્તુ છે, પાઠ્યપુસ્તક આધારિત છે મેન તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે આમાંથી તમારા માર્ક્સ કન્ફર્મ આવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો વિડીયોને એન્ડ સુધી જોવા માટે. થેન્ક યુ, આભાર.